અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં છેલ્લા 50 વર્ષથી ચાલતું ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનની આજરોજ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી મોડાસાના મલ્લા ગાંધી કેમ્પસ ભામાસા હોલમાં કરવામાં આવી હતી, જેમાં આ એસોસિએશનના 95 કરતાં વધુ સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે 20 કારોબારી હાજર હતા કે જે સુવર્ણ જયંતિ મહોત્સવમાં ત્રિદિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેમાં પ્રથમ દિવસે સિનેમા હોલમાં સમગ્ર સભ્યોને ફિલ્મ બતાવી અને ત્યારબાદ ભોજન સમારંભ લઈ છૂટા પડ્યા હતા, જ્યારે દ્વિતીય દિવસે ભામાસા હોલમાં રૂપિયામાં રમતો માણસ અમદાવાદ દ્વારા પ્રસ્તુત કરે અને નાટક બતાવવામાં આવ્યું હતું, ત્યારે ત્રીજા દિવસે સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં આમંત્રિત મહેમાનો અને એસોસિએશનના સભ્યો ચા નાસ્તો કરી હોલમાં બેસી કાર્યક્રમ નિહાળ્યો હતો, જ્યારે મંચસ્થ મહાનુભાવો જેવા ઉદ્ઘાટક મનીષભાઈ શાહ તથા પ્રોત્સાહક મલ્લા ગાંધી પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ અને પ્રમુખ પ્રેરક વક્તા ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિ તથા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મહેતા, જયેશભાઈ દોશી, સલેમભાઈ દાદુ, ભરતભાઈ મહેશ્વરી, નટુભાઈ પટેલ, કનુભાઈ પંચાલ, રમેશભાઈ મહેતા અને અન્ય હોદ્દેદારો કારોબારી ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ એસોસિએશને જે કામગીરી કરેલી છે તેનું વિમોચન પણ વાંચવામાં આવ્યું હતું, જ્યારે ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય કે અન્ય કોઈ પણ કુદરતી આપત્તિ હોય તો તેના અંદર આ એસોસિએશન દ્વારા મોટા સિંહફાળા આપવામાં આવ્યા હતા અને તે પણ આ કાર્યક્રમમાં વર્ણવવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે સમગ્ર મહેમાનો તથા એસોસિએશનના ફેમિલી સભ્યો ભોજન લઈ અને છૂટા પડ્યા હતા। હું પરેશ મહેતા પ્રમુખ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન મોડાસાના 50 વર્ષના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે આજના પ્રસંગમાં અમારા એસોસિએશનના ઉત્સાહી દરેક સભ્ય મિત્રો જેમાં નટુભાઈ, જયેશભાઈ અને કનુભાઈ તેમજ રમેશભાઈ, ભરતભાઈ વગેરે મિત્રોના સાથ સહકારથી સાથે અમારા સંયોજક મહેન્દ્ર મામા, સલીમભાઈ દાદુના સહકારથી આ ઇલેક્ટ્રિક એસોસિએશનની 50 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે પારિવારિક સંબંધથી આ એસોસિએશનનું ઉજળું પાસું છે, જેનાથી અમે હંમેશા સદાય સાથે રહીએ છીએ, સાથે બિઝનેસ બી કરીએ છીએ અને કોઈ ધર્મ નિરપેક્ષ વગર અમારી આ એસોસિએશનની જે ભાવના એક સૂત્રતાની છે એ હંમેશા જળવાઈ રહેશે અને ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે। એ જ અસ્તુ। અમિત ઉપાધ્યાય, અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।